ધારાસભ્ય સંજય કોરડિયાના પુંજા વંશ પર પ્રહાર। પોલીસ દરેક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા માટે કામ કરે છે તેવું સંજય કોરડિયાએ કહ્યું। કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ। ચૂંટણી હારી જશે એટલે કોંગ્રેસ ઈવીએમને લઈને ખોટી વાતો કરે છે। કોંગ્રેસના પુંજા વંશે પોલીસકર્મીનો ઉલ્લેખ કરીને ધમકી આપી હતી। ભાજપની ચાંપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે તેવું પુંજા વંશે કહ્યું હતું। કોંગ્રેસના સંસ્કારો છે, એનું કલ્ચર છે। આજ ખાખીની જે વાત કરી છે એ ખાખી દિવસ રાત જોયા વગર આપણી સુરક્ષા માટે કામ કરી રહી છે સમગ્ર રાજ્યની અંદર। અને એ જ લોકો એમનો પરિવાર છોડી તહેવાર હોય તો આપણી રક્ષા કરવા માટે એના પરિવાર સાથે નથી જતા, એના બાળકો, એમના પતિ પત્ની એ બધા એક જ રીતે અલગ રહેતા હોય છે અને આપણી સુરક્ષા કરતા હોય છે। આજે જ શિવરાત્રીનો મેળો હમણાં ચાલુ થવાનો છે। આજ ખાખી 5-7 દિવસ તડકો હોય, ધૂળ હોય, ઠંડી હોય, જમવાનું આવે ન આવે, પાણી મળે ન મળે, આજ ખાખી લોકોની સુરક્ષા માટે કામ કરે છે। એટલે આવા શબ્દ આ પોલીસ કર્મીઓ માટેના તમારા છે, ખૂબ જ દુઃખદ બાબત છે। તો પહેલા આપને એ સંભળાવીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે નિવેદન શું આપ્યું હતું। અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને। ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે। તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ। મહેરબાની કરીને વારાફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો। સમય બધાનો આવે। કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે। પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો। 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી।